ભગવાનને જેનો બગાડ કરવો હોય ને, 4-5 લોકો એવા ગોઠવી દે, તમારા જેવું તો કોઈ નહીં, તમારા જેવું તો કોઈ નહીં, અને જે ફૂલે એ ફાટે. આ તો નિયમ જ છે, બહુ ફૂલતા જાય હવા ફાટે. એટલા માટે પ્રભુ કંઈક ને કંઈક એવું કરે, કોઈના ને કોઈના દ્વારા કેવડાવી આપણા અહંકારને. ત્યારે પણ પ્રભુનો આભાર માનજો. પ્રભુ, આ વાત મારા સ્વજનો ના બોલી શકત, પણ આપે દુશ્મનના મોઢે બોલ્યા. કારણ કે આ હિંમત મારા સ્વજનોને બોલવાની નહોતી, કારણ કે મારી જોડે બગાડવા તૈયાર નહોતા, એટલે સાચું નહોતા કહી શકતા. ચલો આના મુખે આપે કેવડાયું, મારે સાવધાન, મારે કારણે આવો વિચાર એને કેમ આવ્યો. એટલે તો હરિરાયો નિંદક નિયરે રાખ, નિંદકોને તો નિયરે રાખવા, કારણ કે વગર પાણી સાબુએ આપણા કપડાને ધોવે, આપણા પાપને ધોવે. તો દેવ દમન પહેલું નામ. બીજું નામ છે ગોવર્ધનના, ગોવર્ધન યાગની લીલા. તો અહીંયા બંને લીલાના દર્શન, શ્રીનાથજીના 3 સ્વરૂપ માનવામાં આવે, દેવ દમન, ઇન્દ્ર દમન અને નાગ દમન. એમાં 2 સ્વરૂપના દર્શન આ લીલામાં છે. ગોવર્ધનનાથ પણ છે અને દેવ દમન. ઇન્દ્રને સમાચાર મળ્યા છે. જો અહીંયા ઠાકોરજીએ ગિરિરાજજીનો મહિમા, જ્યારે ઇન્દ્રને સમાચાર મળ્યા કે આ વ્રજવાસીઓએ ઇન્દ્રયાગ બંધ કરીને નવો કોઈ ગોવર્ધન યાગ શરૂ કર્યો, ઠાકોરજીએ કહ્યું ગોવર્ધન યાગ, ગિરિરાજજીનું પૂજન. પ્રભુએ કોઈની પૂજા કરવાનું કહ્યું હોય તો એ ગિરિરાજ. અને ગિરિરાજજીનો મહિમા તો અનેક પ્રકારથી આખી કથા ગાવી પડે જો ગિરિરાજજીનો મહિમા ગાઈએ. આપણે ત્યાં વૈષ્ણવનું પ્રગટ ગોલોક ધામ એ ગિરિરાજજીની ભીતર, જ્યાં અખંડ લીલા ચાલી રહી. આપણે જે વર્ષોત્સવની લીલા માનીએ છીએ ને, આખા એક વર્ષની લીલા એ ગિરિરાજજીની ભીતર એક દિવસ. ત્યાં દ્વાદશ નિકુંજ છે, ખટ ઋતુ છે. ચતુર્ભુજદાસજીની દ્વાદશ નિકુંજની ભાવનામાં જે ગુસાઈજીએ કૃપા કરી, ચતુર્ભુજદાસજીને દ્વાદશ નિકુંજના દર્શન ગિરિરાજજીની ભીતર. મંગળાથી શયન સુધી આ 6 ઋતુઓ સખી બની અને પ્રભુની કઈ રીતે સેવા કરે છે એનું વિસ્તારથી એમાં વર્ણન. એ ભીતર પ્રવેશવાના 8 દ્વાર છે. અને આપણા અષ્ટસખાઓ છે ને, એ 8 દ્વારના મુખિયા છે, દ્વારપાલ નહીં. ઘણીવાર લોકો અષ્ટસખાને દ્વારપાલ સમજે, અષ્ટમુખિયા. દ્વારપાલ ને મુખિયામાં ફરક એ હોય, દ્વારપાલ દરવાજાની બહાર ઉભો હોય અને મુખિયાજી ભીતર સેવા કરે. એટલે આ તો લીલાના દર્શન કરીને ગાઈ રહ્યા છે. એટલે ફરક એ છે, અષ્ટદ્વાર એ લોકો દરવાજા અને દ્વારની બહાર ઉભા રહીને એમ વિચાર કરે કે આ સુરદાસજીનું દ્વાર, પરમાનંદાસજીનું દ્વાર છે. એટલે કે આ દ્વારથી ભીતર જે લીલા થઈ રહી છે ત્યાં એ દર્શન કરી, ત્યાં એ કીર્તનનું ગાન કરી રહ્યા છે. આ ભાવ તો અષ્ટસખાય દ્વાર ગિરિરાજજીના અનેક પ્રકારનું આપણે ત્યાં એ પ્રભુ રૂપ પણ છે અને હરિદાસ વર્ય બંને પ્રકારથી આરાધન. જેમ હનુમાનજી મર્યાદા માર્ગમાં તમે જુઓ તો એ રામકાજ કરવે કો આ તો રામના દાસ પણ છે અને એમના પોતાના મંદિર પણ. પુષ્ટિ માર્ગમાં એ ગિરિરાજજીનું સ્વરૂપ પોતે સાક્ષાત શૈલોસ્મી કહીને પ્રભુ પ્રગટ થયા ગિરિરાજજીમાંથી અને સાક્ષાત આ મારું જ રૂપ છે એવો અનુભવ કરા. અને વેણુ ગીતમાં ગોપીજનોએ પરિચય કરાવ્યો, અંતાય મદ્રિર બલા હરિદાસ વર્યો. આ તો હરિના દાસોમાં વર્ય સૌથી શ્રેષ્ઠ ભગવદીય કોઈ હોય, દાસ કોઈ હોય વ્રજલીલામાં તે ગિરિરાજજી. કારણ કે યમુનાજી તો સખી દાસ નથી. દાસ અને સખીમાં ફરક. સખી, દાસ, ગોપી આ બધાના જુદા જુદા. ગોપિકા દરેકના એક ભાવ છે, પ્રજાંગના દરેકના એક વિશિષ્ટ ભાવ છે. શબ્દો કદાચ આપણે સમાનતા રૂપા સમજીએ પણ દરેકમાં એક સૂક્ષ્મ ભેદ. તો પ્રભુના વ્રજલીલામાં શ્રેષ્ઠતમ કોઈ દાસ હોય, દાસોમાં વર્ય કોઈ હોય તે ગિરિરાજજી. કારણ કે દાસની સેવા અને સખીની સેવા એ બંનેની સેવામાં ફરક. અહીંયા દાસની સેવા કે સેવા કરતા કોણ શીખવે તો ગિરિરાજ. યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. દાસનો પહેલો ધર્મ શું હોય? સેવા કરવાની તત્પર. જ્યારે ઠાકોરજીને દાઉજી ગાયો ચરાવતા ચરાવતા ગિરિરાજજી પર ચરણોનો સ્પર્શ કરાવે અને સ્પર્શ કરતા જ ગિરિરાજજીના રૂવાણા રોમાંચ, એ તત્પરતા ગિરિરાજ. અનેક પ્રકારની ચર્ચાઓ છે, હમણાં વિસ્તારમાં નથી જતો, પણ ગિરિરાજ બાવાના 5 રૂપ આપણે ત્યાં માનવામાં આવે કે જ્યારે તમે ગિરિરાજજીની પરિક્રમા કરો ત્યારે આ 5માંથી કોઈ એક રૂપે દર્શન અવશ્ય આપે. પહેલું સ્વરૂપ છે ગિરિરાજજીનું ગાય. બીજું ગિરિરાજજીનું સ્વરૂપ છે સખાનું, 12 વર્ષના લાલ ધોતી ઉપરણા ધારણ કરીને સખારૂપ છે. ત્રીજું ભુજંગનું, ચોથું સિંહનું, 5મું રત્નજડિત ગિરિરાજ. આ 5માંથી કોઈ એક સ્વરૂપે ગિરિરાજ બાવા અવશ્ય દર્શન. ગર્ગ સંહિતામાં બહુ વિસ્તારથી ગિરિરાજ ખંડમાં ગિરિરાજજીના સ્વરૂપ, એમનું ચરિત્ર, એના ઉપર બહુ વિસ્તારથી વર્ણન કર્યું. કઈ રીતે ગિરિરાજ બાવા સાલમલી દ્વીપથી વ્રજમંડલમાં પધાર્યા, કઈ રીતે એમને શ્રાપ લાગ્યો રોજ તલભર ઘટવાનો, અને ગિરિરાજ બાવા રોજ તલભર ઘટે છે એનો આખો પ્રકાર, એમના શિખરો કયા છે,
અત્યારના સમયમાં ગિરિરાજજીમાં ક્યાં લીલા ચાલી, આદિ મધ્ય આદિ જે શિખરોની ચર્ચા છે, તો અત્યારના સમયમાં લીલા ક્યાં પ્રભુની થઈ રહી છે એની પણ ઘણી સુંદર ચર્ચાઓ છે. આ ગિરિરાજ બાવા કઈ રીતે ભગવત સેવામાં પોતાનો સ્વયંનો વિનિયોગ કરે છે, કઈ રીતે 7 કોષની પરિક્રમા કરાય એનું આખું વિધાન છે, પરિક્રમાના પ્રકારોનું વિધાન છે, પૂજન કઈ રીતે ગિરિરાજ બાવાનું કરવું એનો પણ પ્રકાર છે. કારણ કે આપણે જ્યારે પણ વ્રજમાં જઈએ છીએ ત્યારે 2 જગ્યાએ પૂજન કરીએ, એક યમુનાજીનું પૂજન, બીજું ગિરિરાજ. વ્રજમાં જાઓ ત્યારે ગિરિરાજજીનું પૂજન કરો છો, પણ એ જ ગિરિરાજજી ઘરે સેવામાં બિરાજતા હોય ત્યારે સેવા કરો, ત્યારે પૂજા નથી કરતા. કારણ કે ત્યાં વ્રજના દેવતા રૂપે છે. અમારો દેવ ગોવર્ધન રામ. વ્રજના દેવતા કોઈ હોય, અને એટલે આપણે ત્યાં કહેવાય કે જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈ જઈએ, વૈષ્ણવ બની જઈએ, અને ત્યારે આપણો કોઈ કુળ દેવતા હોય તે ગિરિરાજ બાવા, આપણો આધિદૈવિક કુલ દેવતા, વ્રજ ભક્તોનો કુળદેવ છે એ આપણા ગિરિરાજ બાવા છે. અને ગિરિરાજ બાવાનો દેવ રૂપે ત્યાં આરાધન થાય છે એટલે પૂજા. પણ ઘરે બિરાજતા હોય ત્યારે ઠાકોરજી રૂપે બિરાજ એટલે સેવા થાય, બિલકુલ ઠાકોરજીની જેમ સેવા. અનેક પ્રકારોની ચર્ચા છે. કઈ રીતે જેમ દૂધ આદિનો ક્રમ હોય એમાં ખાંડ પધરાવી, કાચા દૂધ ગિરિરાજ બાવાના પૂજનનો ક્રમ હોય છે, કઈ રીતે ધોતી ઉપરણા ધરાવવા, કઈ રીતેનો ક્રમ છે. કારણ કે પૂજામાં વિધિની ખૂબ જ મહત્તા. જ્યારે કોઈ પણ પૂજા તમે કરો છો વિધિ પર મહત્તા. અને એટલે જ્યારે કોઈ પણ દેવતાની પૂજા થતી હોય ત્યારે મનોકલ્પિત રીતે ન કરતા એમનું જે વિધાન હોય એ પ્રકારે જ કરવું. અને એટલે ખાસ ધ્યાન રાખવું, કોઈ પણ દેવી દેવતા સાથે રમત, ખાસ ગણપતિજીના અને બહુ જાત જાતનું થાય, કોઈ ક્રિકેટર બનાવી દે, કોઈ સાધુ બનાવી દે, કોઈ પોલીસ બનાવી દે. જો આ કોઈ રમવાની વસ્તુ, આ કોઈ હસી મજાકની વસ્તુ, દેવતા જ પ્રથમ દેવ, અને એમનું રિસ્પેક્ટ જળવાય બહુ જરૂરી. કોઈ પણ દેવી દેવતા સાથે, અને હિન્દુ સમાજ સિવાય બીજો કોઈ વર્ગ પોતાના ભગવાન કે દેવતાઓ સાથે આવી રમતો કરે જેટલા આપણે કરી. એટલા માટે ખાસ સમજવું જોઈએ કે એ રિસ્પેક્ટ એ છે. કારણ કે બાળકોને સમજાવવા એમ કરી એમનું સ્તર ઘટાડતા જ, પણ એ દેવતા છે એ તો બાળકોને સમજાવવું જ પડશે. એ રમવાનું રમકડું નથી, એ પણ કહેવું જ પડશે. અને એટલા માટે ખાસ એમનો આદર જળવાય એ દરેકે સાચવવાનું. એ જ રીતે જ્યારે ભગવત સેવા પણ કરો છો ત્યારે મનોકલ્પિત રીતે નહીં, જે મહાપ્રભુજી ગુસાઈજી પ્રકાર બતાવી ગયા એ પ્રકારનો આગ્રહ થોડું કરો, પણ પ્રણાલિકા પ્રમાણે, મનોકલ્પિત રીતે ન. એમાં એમને શ્રમ પડે. એટલે આ વિવેક જાળવવો બહુ જ જરૂરી છે. અને આપણે બધાએ ચેતવા જેવું છે કે આપણા ધર્મગ્રંથો, આપણા દેવી દેવતાઓ, આપણા ભગવાન આ વિશે ગમે તેવી કોમેન્ટ કરવી નહીં, અને ખબર ના હોય તો બોલવું. એ તો ઠાકોરજી વિશે શ્રી કૃષ્ણ, જેને આપણે આપણો સર્વસ્વ પરમાત્મા કહીએ છીએ, એના માટે પણ ગમે તેવું બોલતા આપણે ક્યાં, અને વાતમાં બોલી પણ દઈએ. આપણે માનનારાઓ પણ ખોટી ને ખરાબ મજાકમાં પણ કૃષ્ણ શબ્દનો દુરુપયોગ આપણે કરીએ. તો ક્યાંક આપણે બધાએ ચેતવાની જરૂર નથી કે તમારા ભગવાન માટે, બીજા માટે મજાક છે, પણ તમારો તો ભગવાન છે. અને કોઈ ગમે તેમ બોલી જાય અને આપણે પણ સહભાગી થઈ, ક્યાંક આપણે જ આપણા ભગવાનનો અનાદર. એ જ રામ માટે, એ જ દેવી દેવતાઓ, કેટલી વાર આપણે લોકો મજાક કરતા પણ બને તો ભગવાનનો મજાક. બીજી ઘણી બધી વસ્તુઓ છે હસી મજાક માટે. કમથી કમ ધર્મશાસ્ત્રો, ભગવાનની લીલા અને ભગવાન આ વિશે હસી મજાક નહીં કર. કારણ કે આ મજાકનું પાત્ર, ભગવાન આનંદના દાતા છે, એ હાસ્ય પર રાખે છે, પણ એ હાસ્યાસ્પદ નથી. એ હસી કાઢવા માટે નથી. તમારા જીવનમાં એ પ્રસન્નતા લાવશે, પણ એને હસી ન કાઢો, એની રિસ્પેક્ટ રાખો. આદર નથી તો પછી કઈ નથી. સૌથી પહેલા નાનપણથી બાળકોની ભીતર પણ ભગવાન વિશે ખોટી મજાક ના. આપણો સમાજ જ જો મજાક કરવા લાગશે તો પછી બીજા ધર્મવાળા માટે તો એ રમતનું સાધન છે. એટલે બહુ ચેતવાની જરૂર. જો બીજા કોઈ ધર્મવાળા એના ભગવાનની મજાક તો શું ફોટોય નથી બનાવવા, અને આપણે ગમે તે બોલવા, ગમે તે કહેવા ને આધુનિક સાહિત્યકારો બીજું કાંઈ ન મળે તો ભગવાન સામે આંગળી ચીંધવાની શરૂઆત કરી દે કે નવું કરો, નવું કરો. નવું કરવામાં ક્યાંક છીછરું ન બની જાય એની પણ સાવધાની રાખ. રિસ્પેક્ટ ના ભોગે કાંઈ નથી. એની ડિગ્નિટી તમે છોડી દો છો, એનો આદર છોડી દો છો, પછી કાંઈ ના થાય. એટલે ખાસ આપણા દેવી દેવતાઓ હોય, ભલે તમારા ઈષ્ટ ન હોય, આપણા ઈષ્ટદાર બધા ના હોય, પણ છતાં દેવતા તો છે ને, દેવી તો છે ને, એમનો રિસ્પેક્ટ તો જળવાવ. તો પછી આપણા ભગવાનની વાત આવે તો કેટલો બધો આદર આપણને. કૃષ્ણ તમારા જેવો થઈને તમારી નિકટ આવે છે,
પણ એ ભગવાન છે એક સેકન્ડ માટે ભૂલાવું. અહીંયા પ્રભુ આ ગોવર્ધન યાગમાં ગિરિરાજજીના મહત્વનું દર્શન આપણને કરાવે છે. ઇન્દ્રને જ્યારે સમાચાર મળ્યા છે, અરે આ વ્રજવાસીઓને હમણાં ખબર પડશે મારા પ્રભાવની, સંવર્તક નામના જે મેઘો હોય પ્રલય કાળમાં વર્ષા કરે, એમને આજ્ઞા કરી જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો. આકાશમાં કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા અને પવનો ફૂંકાવા લાગ્યા, ગભરાવા લાગ્યા. વ્રજવાસીઓ શું થવા બેઠું છે? અને આજ્ઞા કરી ઇન્દ્રને મોટા મોટા પથ્થરની શિલાઓ પડતી હોય એવી વર્ષાની બૂંદો પડવા લાગી. આખા વ્રજમાં જળબંબાકાર બની ગયું, જાણે આખું વ્રજ ડૂબી જશે, બધું જ તણાઈ જશે. ગભરાયા વ્રજવાસીઓ ભેગા મળીને આવ્યા પ્રભુ પાસે, વિનંતી કરવા લાગ્યા કે ઇન્દ્ર કોપાયમાન થયા છે, આપ અમારી રક્ષા. પ્રભુએ કહ્યું કે આપણે જેનો યજ્ઞ કર્યો છે એ ગિરિરાજ બાબા આપણી રક્ષા. આવો ગિરિરાજજીના શરણે જઈએ અને બધા જ વ્રજવાસીઓને લઈ ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કર્યા. જ્યાં ટચલી આંગળીમાં ધારણ કરવા જાય તો સૌથી પહેલા આવી તર્જની, અરે પ્રભુ મારો ઉપયોગ કરો ને. કહ્યું તું તો છું જ તર્જની, સત્કાર્યમાં તું થાય નહીં, મારે તો આ પવિત્ર કાર્ય કરવું છે, બીજી આવી મારો ઉપયોગ કરો. દરેક આંગળી ચર્ચાઓ તો ઘણી બધી છે. સૌથી મોટી હું છું, મને ધારણ કરો. અને જેને મોટાઈ હોય એને સેવા ન મળે. આમાં તો નાના બનીને આવે તો સેવા મળે. ત્રીજી કહ્યું પવિત્ર કાર્યોમાં અનામિકા, મને ધારણ કરો, મારો સ્વીકાર કરો ને ગિરિરાજજીને ધારણ કરો. અરે બધા કાર્યો પવિત્ર તારાથી તો થાય છે, અને પવિત્ર કાર્ય થાય છે એટલે તું પૂજનીય છે, તને કામ કઈ રીતે સોંપું? નાની તર્જની આંગળી આવી અને ટચલી આંગળી આવીને કનિષ્ઠ આવીને કહ્યું મારું કાંઈ કામ નથી આ જગતમાં, હું તો કોઈ કામની નથી પ્રભુ, હું આપની શરણે છું, કાંઈ કરી શકું એમ નથી. બસ તારી નિસ્સાધનતા જ તને મોટા પાપશે, તારી આ દીનતા છે એ તને મોટા પાપશે. ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કર્યા છે. અને થાય અરે આટલા મોટા ગિરિરાજજી આવા 7 વર્ષના ઠાકોરજી ટચલી આંગળીમાં ધરે, બહાર ના લાગે? જો પ્રભુ ગિરિરાજ ધારી છે. આપણે તો ગિરિરાજ ધાર્યા મેં બોલીએ છીએ ને, ભક્તોની ઈચ્છા પ્રમાણે ચરિત્ર કરવા વાળા. આપણે કે બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય, તો ભગવાનની ઈચ્છા ક્યાંથી પેદા થાય? તો કે ભક્તોની ઈચ્છાથી. ભક્ત જે ઈચ્છા કરે ઠાકોરજીની એ જ ઈચ્છા છે. પણ પ્રભુ ગિરિરાજ ધારી છે. ગિરિરાજજી ઉચક્યા નથી, ઠાકોરજી ગિરિરાજજીને ધર્યા છે. ફરક શું? તો કે ફરક એટલો, તમને 1 કિલોની સોનાની ઈંટ આપું ને કહું પકડી રાખો તો ભાર લાગે કે નહીં? લાગે ને? અને 1 કિલોનો હાર બનાવીને પહેરાવું તો ભાઈ શોભા વધે કે નહીં? ઉચકવું અને ધરવું ફરક આટલો જ છે. ગિરિરાજજીને ઉચક્યા નથી, ગિરિરાજજીને તો ધર્યા છે. પ્રભુની તો શોભામાં અભિવૃદ્ધિ થઈ. આ ગિરિરાજ બાવાના તો પ્રાગટ્યની અનેકવિધ કથા છે અને ઘણી બધી ચર્ચાઓ છે. તો ગિરિરાજ બાવાને ધારણ કર્યા અને પ્રભુની શોભામાં અભિવૃદ્ધિ થઈ. મારો ઠાકોરજી ભક્તોના ભાવથી જ તો શોભે છે. પ્રભુ કહે મારા ભગવદીઓને તો હું મારા હાથ ઉપર રાખું છું, મારી હથેળી પર રાખું છું. 7 દિવસ સુધી વર્ષા કરી છે. વ્રજવાસીઓને બોલાવી લીધા છે શરણમાં. ચતુર્ભુજ રૂપ પરમાત્માએ ધારણ કર્યું છે. એક કનિષ્ઠાથી ભુજાથી ઠાકોરજીએ ધારણ કર્યા ગિરિરાજજીને. બીજા હાથમાં શંખ લીધો. શંખ લીધો. શંખ એ જળનું આધિદૈવિક સ્વરૂપ છે. જેટલી વર્ષા થાય એ શંખમાં શોષી લે છે જલ ઠાકોરજી. અને થયું કે આ વ્રજવાસી ભૂખ્યા તરસ્યા 7 દિવસ સુધી રહેશે કેમ? એટલે અધર પર વેણુ પધરાવી, વેણુના સ્વર ભર્યા. દેભાન ભૂલાઈ ગયું. અને દેભાન ભૂલાઈ ગયું. ભૂખ તરસ પ્યાસ કાંઈ યાદ આવતું નથી. બધા જ વેણુના નાદમાં એવા મગ્ન થઈ ગયા કે ખબર જ ન પડી કે 7 દિવસ ક્યાં જતા રહ્યા. ઇન્દ્ર હાર્યો છે, થાક્યો છે, દંડવત કરતા કરતા આવ્યો છે. કહેવાય છે કે પહેલી દંડવતી પરિક્રમા ઇન્દ્રએ કરી. 2 ભાવથી દંડવતી પરિક્રમા થાય. એક ભાવ છે કે કોઈ અપરાધ કે પાપ થયો હોય એની ક્ષમા માંગવા માટે, અને બીજો ભાવ જે ભગવદીઓનો છે, જે વૈષ્ણવનો છે કે વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નાહીએ તરેટી શ્રી ગોવર્ધન કી રહી. કે મારા રોમ રોમમાં રૂવાડે રૂવાડે વ્રજની રજનો સ્પર્શ થાય, કે જે રજને રોજ ઠાકોરજી સ્પર્શ કરે. કારણ કે આ ગિરિરાજની તરેટીની રજ કેવી છે? ઠાકોરજીના ચરણોનો સ્પર્શ છે, સમસ્ત ગોપીજનોના ચરણોનો રજનો સ્પર્શ છે, સમસ્ત સખાઓના ચરણોનો સ્પર્શ છે.
શ્રી મહાપ્રભુજીના ચરણોનો સ્પર્શ છે, ગોપીનાથજી અને ગુસાઈજીના ચરણોનો, સાથે લાલજીઓના ચરણોનો સ્પર્શ છે, આજ સુધીના સમસ્ત વલ્લભકુલના ચરણોનો સ્પર્શ છે, આજ સુધીના વ્રજના બધા સંતો મહાત્માઓના ચરણોનો સ્પર્શ છે, આજ સુધીના સમસ્ત વૈષ્ણવોના ચરણોનો સ્પર્શ છે, અને આટલા ચરણોના સ્પર્શ જે રજને મળ્યા છે એ રજ મારા રોમ રોમમાં સ્પર્શે એ ભાવથી આપણે ત્યાં દંડવતી પરિક્રમા